નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા. રાજુલા શહેરમાં આવેલ શ્રીમતી TJBS ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે તાલુકા કક્ષાનો કલા મહાકુંભ યોજાયો. શ્રીમતી TJBS ગર્લ્સ હાઈસ્કૂલ રાજુલા ખાતે તાલુકા કક્ષાના કલા મહાકુંભનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં સંગીત, નૃત્ય, ચિત્રકલા, નિબંધ, વક્તૃત્વ, એકપાત્રીય અભિનય, સમૂહ ગીત, સુગમ સંગીત, રાસ ગરબા, લોકનૃત્ય જેવી કુલ 14 જેટલી સ્પર્ધામાં 574 જેટલા સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન સમગ્ર કાર્યક્રમમાં વાતાવરણ સંગીતમય બન્યું હતું. સમગ્ર શાળા પરિવાર દ્વારા કાર્યક્રમનું સુંદર સંચાલન કરવામાં આવ્યું હતું. રાજુલા તાલુકાના અને આસપાસની શૈક્ષણિક સંસ્થાઓના કલા તજજ્ઞો આ કાર્યક્રમમાં નિર્ણાયક તરીકે ઉત્તમ કાર્ય કરી અને સેવા આપેલી હતી. આ તકે અમરેલી યુવા સાંસ્કૃતિક વિભાગમાંથી શરદભાઈ અગ્રાવત તેમજ હરીશભાઈ મેતલિયા સમગ્ર કાર્યક્રમના સંચાલનના નિરીક્ષણ હેતુ આવેલા હતા. શાળાના આચાર્ય સીમાબેન પંડ્યા તથા સમગ્ર શાળા પરિવાર દ્વારા સુંદર આયોજન અને સંકલન કરવામાં આવેલું હતું અને આ કાર્યને બિરદાવ્યું હતું. આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા. આજનો કાર્યક્રમ તાલુકા કક્ષા આપણે રાજુલા તાલુકા કક્ષા કલા મહાકુંભનો કાર્યક્રમ હતો અને જે TJBS ગર્લ્સ હાઈસ્કૂલમાં યોજાયો હતો અને કમિશનર શ્રી યુવક સેવાના સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર તથા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરી અમરેલી દ્વારા સંચાલિત અને TJBS ગર્લ્સ હાઈસ્કૂલ દ્વારા આયોજિત આ તાલુકા કક્ષાના કલા મહાકુંભમાં 14 કૃતિનું આયોજન થયેલું હતું, જેમાં રાસ, ગરબા, સમૂહ ગીત, ચિત્ર, વક્તૃત્વ, નિબંધ વગેરે સ્પર્ધાઓનું આયોજન થયું હતું અને જેમાં બહોળી સંખ્યામાં બાળ કલાકારો તથા યુવાનોએ ભાગ લીધો હતો અને ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. હા, આજે અહીંયા શ્રીમતી TJBS ગર્લ્સ હાઈસ્કૂલ કે જે રાજુલા નગરપાલિકા દ્વારા સંચાલિત છે, અમારી શાળામાં તાલુકા કક્ષાના કલા મહાકુંભનું આયોજન કરવામાં આવેલું. 2025ના કલા મહાકુંભના આયોજનની અંદર 573 જેટલા સ્પર્ધકો અને સાથે સાથે અલગ અલગ વિભાગમાંથી પધારેલા નિર્ણાયકો સહિતનો અંદાજે 750 આસપાસના વ્યક્તિઓ આ શાળામાં અત્યારે ઉપસ્થિત છે. સાથે સાથે અમારા કાર્યક્રમને નિહાળવા માટે અમરેલી જિલ્લા યુવા પ્રાંત
વિકાસ અધિકારી છે કે જે શરદભાઈ અગ્રાવત અને હરેશભાઈ મેતલિયા અહીંયા પધાર્યા છે, એમનું પણ અમે હાર્દિક સ્વાગત કરેલું અને વિવિધ કૃતિઓ એમને નિહાળી અને એ પણ એ ખુશ થયા. ખાસ તો એ લોકોનો હેતુ છે કે યુવાનોની અંદર કલાનો વિકાસ કઈ રીતના થાય. કલા વગરનો મનુષ્ય એ મૃત્યુ સમાન છે, મરણ પામેલા સમાન છે, સજીવ નથી, એ નિર્જીવ છે. કારણ કે કલા છે એ પ્રાણ પૂરે છે. તો એ કલાના વિકાસ થાય અને લોકો છે એના અંદર કલાની જાગૃતિ આવે. આમ તો ભારતીય શાસ્ત્રની અંદર 64 કળાઓ જોવા મળે છે, પણ જે લુપ્ત થતી જતી કલાઓ છે એના વિશે લોકો અને ખાસ કરીને યુવા વર્ગ જાગૃત થાય એ માટે અમરેલી જિલ્લા પ્રાંતમાંથી યુવા વિકાસ અધિકારી તરીકે શરદભાઈ અગ્રાવત તથા હરેશભાઈ મેતલિયા ખાસ પધાર્યા છે. આ સમગ્ર આયોજનના અમે માધ્યમ બન્યા એ બદલ અમને ખૂબ આનંદ થાય છે. આ સર્વે જય શ્રી કૃષ્ણ.